પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, કટોસરથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે. અમદાવાદમાં સમી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી વિઝિબિલિટી ઘટી, ઠેર ઠેર ટ્રાફિક જામ. ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ લીલી ઝંડી આપી દીધી. હવે ઓનલાઈન ગેમિંગ પાડનારાઓને 3 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડની જોગવાઈ. છોટાઉદેપુરના બોડોલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મોટી દુર્ઘટના, નદીમાં બોટ પલટતા અનેક લોકો ડૂબ્યા. અમરેલીના રાજુલામાં દરિયામાં ગુમ થયેલા 11માંથી 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા, હજુ બીજા લાપતા. લોકશાહી બચી ગઈ છે, બિહાર એસઆઈઆર પર સુપ્રીમના આદેશનું કોંગ્રેસે કર્યું સ્વાગત. જયરામ રમેશે કહ્યું, આ નિર્ણય બાદ મતદાર યાદીમાં સુધારો વધુ પારદર્શક બનશે. નામ કમી થયેલા લોકો આધાર કાર્ડ બતાવીને મતદાન કરી શકશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બળાત્કાર અને પોક્સોનો ગુનાનો એક આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ. આરોપીની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચ, ખટોદરા ચોક બજાર અને વરાછા પોલીસની ટીમો કામે લાગી. છેલ્લા 15 દિવસથી દ્વારકા અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠા પર કન્ટેનર ટેન્ક તણાઈ આવવાનો સિલસિલો યથાવત. 15 દિવસમાં 10 કન્ટેનર મળી આવ્યા. કચ્છ અને દ્વારકા પોલીસે બિનવારસી કન્ટેનર કબજે કરી તપાસ શરૂ કરી. લિવિનમાં તો કૂતરા બિલાડા રહે છે. વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધ આચાર્યના વધુ એક વિવાદિત નિવેદન પર હોબાળો. કહ્યું, આજકાલ 25 વર્ષ સુધીની મોટાભાગની યુવતીઓ તનથી અશુદ્ધ થઈ ગઈ હોય છે. રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, નસબંધી બાદ શ્વાનને છોડી મૂકો. તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યા આદેશ, શેલ્ટર હોમમાં મૂકવામાં આવેલા કૂતરાઓને છોડવામાં આવશે. ભારતે અગ્નિ 5 મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ મિશન દિવ્યાસ્ત્ર નામ આપવામાં આવ્યું હતું. અગ્નિ 5 મિસાઇલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો 7 ટન લીધો. દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઇતિહાસ. શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપોમાં ધરપકડ કરવામાં આવી. ભ્રષ્ટાચારના આરોપોમાં પૂછપરછ બાદ એક્શન. વિક્રમસિંઘેને કોલંબો કોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. એટલાન્ટિક મહાસાગરમાં એક ચક્રવાતી તોફાન ઊભું થયું. અમેરિકામાં ભયંકર ચક્રવાતી તોફાન તબાહી મચાવશે. નેશનલ હેરિકેન સેન્ટરે વાવાઝોડા અંગે ચેતવણી આપી. નોર્થ કેરોલિના અને ન્યૂજર્સીમાં પણ સ્ટેટ ઇમરજન્સી લાગુ. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.